ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર જમ્મુ કાશ્મીરથી, જ્યાં શ્રીનગરના નૌગામ પોલીસ મથકમાં વિસ્ફોટ થયો હોવાની ઘટના, ભયંકર વિસ્ફોટના નવા સીસીટીવી ફૂટેજ હવે સામે આવી ગયા છે। વિસ્ફોટ બાદ અનેક મકાનની બારીના કાચ તૂટી ગયા છે। 300 ફૂટ સુધી દૂર ફંગોળાયા હતા માનવ અંગો। બ્લાસ્ટમાં 8 પોલીસ કર્મચારી સહિત કુલ 9 લોકોના મોત થયા હતા। 27 પોલીસ કર્મચારી સહિત કુલ 32 લોકો ઘવાયા છે। ફરીદાબાદમાંથી મળેલા એમોનિયમ નાઇટ્રેટમાં આ વિસ્ફોટ થઈ ગયો। એમોનિયમ નાઇટ્રેટના સેમ્પલિંગ દરમિયાન આ વિસ્ફોટનો બનાવ સામે આવ્યો હતો। નવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। કેટલો પ્રચંડ આ વિસ્ફોટ હતો। 8 પોલીસ કર્મચારીઓ સહિત કુલ 9 લોકો મોતને ભેટ્યા છે। 32થી વધુ લોકો ઘાયલ થયા છે। લગભગ 300 મીટર દૂર સુધી માનવ અંગો હવામાં ફંગોળાયા હતા। વિસ્ફોટ માટે ગૃહ ખાતાનું આવ્યું છે સત્તાવાર નિવેદન। નૌગામની ઘટના એક આકસ્મિક દુર્ઘટના માત્ર છે, આ કહ્યું છે ગૃહ ખાતાનું। ખુલ્લી જગ્યામાં રખાયેલા વિસ્ફોટકમાં ધડાકો થયો હતો। વિસ્ફોટ કયા કારણથી થયો તેની પણ તપાસ ચાલી રહી છે। ગૃહ મંત્રાલય જમ્મુ કાશ્મીરના સંયુક્ત સચિવ પ્રશાંત લોખંડે કહ્યું હતું કે ફરીદાબાદથી જપ્ત કરાયેલ વિસ્ફોટક અને રસાયણને પોલીસ મથકના ખુલ્લા ભાગમાં સુરક્ષિત રીતે મુકાયા હતા, જેને ફોરેન્સિક તપાસ માટે મોકલવાની તૈયારીઓ હતી। દરમિયાન જ અહીંયા વિસ્ફોટ થઈ ગયો છે। भारी मात्रा में विस्फोटकों की बरामदी के कारण पिछले 2 दिनों में यह प्रक्रिया एसओपी के तहत लगातार जारी थी। विस्फोटों की अस्थिर प्रकृति के कारण इसे एक्सपर्ट निगरानी के तहत सावधानी पूर्वक संभाला जा रहा था। हालांकि उसी के दौरान 14 नवंबर 2025 यानी कि कल रात को लगभग 11:20 बजे अचानक एक्सीडेंटल विस्फोट हुआ। इस दुर्भाग्यपूर्ण घटना में 9 लोगों की मृत्यु हो गई और 27 पुलिसकर्मी, 2 राजस्व अधिकारी और 3 नागरिक घायल हुए। घायलों को तुरंत चिकित्सा उपचार के लिए भेजा गया है। पुलिस स्टेशन की बिल्डिंग को गंभीर क्षति पहुंची है। इसके अलावा आसपास की इमारतें भी क्षतिग्रस्त हुई है। નૌગામ પોલીસ મથકમાં ગત રાત્રે આ દુર્ઘટના ઘટી હતી। દુર્ઘટનામાં કુલ 32 લોકો ઘવાયા છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર પણ છે। તેના કારણે મૃત્યુઆંક પણ વધવાની ભીતિ છે। વિસ્ફોટ પછીથી કેટલાક લોકો ગુમ હોવાનું પણ સામે આવ્યું છે, જેમની શોધખોળ ચાલુ છે। વિસ્ફોટ એટલો ભયંકર હતો કે ઘટના સ્થળેથી 300 ફૂટ દૂર સુધી માનવ અંગ ફંગોળાયા હતા। શ્રીનગરમાં વિસ્ફોટનો અવાજ ખૂબ જ દૂર સુધી સંભળાયો હતો। આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ગાડીઓ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચાડાયા હતા। ઇજાગ્રસ્તોને તાત્કાલિક ટ્રીટમેન્ટ માટે ખસેડાયા। વિસ્ફોટ બાદ સ્થાનિકોમાં દહેશતનો માહોલ મચ્યો હતો। धमाका हुआ बहुत ज़्यादा ज़ोर से। हम लोग कुछ सोए थे, कुछ जागे हुए थे और इतना ज़्यादा धमाका हो गया हम सहम गए। कुछ टाइम तो लगा सोचने में कि ये है क्या, एयर ब्लास्ट है या धमाका हुआ है या क्या जलजला है। तो बाद में पता चल, जब रोने की आवाज़ें आई औरतों की, जब औरतें बाहर निकली, मर्द बाहर निकले रोते हुए, तब पता चला कि ये ऐसा थाने में ऐसा हुआ है। तो इसलिए हम ये कहते हैं कि भाई ये थाना ऐसी जगह नहीं होना चाहिए था। और તો મળતી વિગત અનુસાર ફરીદાબાદથી જપ્ત કરાયેલ 350 કિલોગ્રામ એમોનિયમ નાઇટ્રેટનો જથ્થો પોલીસ મથકમાં રખાયો હતો, જેને સીલ કરવાની કે તપાસની કામગીરી દરમિયાન જ વિસ્ફોટ થઈ ગયો। ઉલ્લેખનીય છે કે એમોનિયમ નાઇટ્રેટ ખૂબ જ સંવેદનશીલ કેમિકલ છે, જેને હેન્ડલ કરવામાં થોડી ચૂક રહી જાય તો પણ દુર્ઘટના ઘટતી હોય છે। જમ્મુ કાશ્મીરના ડીજીપી નલિન પ્રભાતે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી। ડીજીપીએ તેમજ ગૃહ ખાતાએ સ્પષ્ટ કર્યું છે કે વિસ્ફોટકને પોલીસ સ્ટેશનમાં જ ખુલ્લામાં રખાયો હતો અને એક્સપર્ટની દેખરેખ નીચે જ તપાસ ચાલતી હતી, પણ તે દરમિયાનમાં જ વિસ્ફોટ થઈ ગયો। આ દુર્ઘટના ઘટી હતી।